મોર્નિંગ બાળકો, મજામાં હશો? સ્વાધ્યાય 9.3 આપણું બહુ જ સરસ રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે મેઇન વસ્તુ એટલે શું? તો કે હવે આપણી જોડે જે વિકલ સમીકરણ હશે એનો ઉકેલ શોધવાની રીત પણ માત્ર પ્રથમ કક્ષાના એક પરિમાણીય પ્રથમ કક્ષા એટલે કે જે વિકલ સમીકરણ હશે એનું એક જ વાર વિકલન થયેલું હશે એટલે કે dy/dx જ હશે. d2y/dx2 ની વાત આવશે નહીં કે d3y/dx3 ની વાત આવવાની નથી. પ્રથમ કક્ષા માત્ર એક જ કક્ષા અને પાછું આગળ લખ્યું છે એક પરિમાણીય એટલે dy/dx ની ટર્મ તો ખરી જ અને એની આખાની ઘાત પણ કેટલી આવશે? એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણની ઉકેલ માટેની રીત. પહેલી રીત છે વિયોજનીય ચલની રીત. બરાબર છે? પહેલી રીત કે છે વિયોજનીય ચલની રીત. બીજી રીત છે સમપરિમાણ વિકલ સમીકરણની રીત અને ત્રીજી રીત છે સુરેખ વિકલ સમીકરણની રીત. પણ ત્રીજી રીત આ વર્ષે બોર્ડમાં કેન્સલ કરેલી છે. બરાબર છે? આપણે પહેલી રીતથી શરૂઆત કરીએ. મેથડ શું છે? વિયોજનીય વિકલ સમીકરણ કોને કહેવાય? આ બધી ચર્ચા કરીએ. તો આપણે પહેલા ધારી લઈએ. ધારો કે આપણી જોડે કોઈક વિધેય છે. બરાબર છે? કોઈક પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ. ચાલો અહીંયા આગળ ધારી લઉં છું. ધારો કે પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ કયું છે? તો કે dy/dx is equal to f of xy. અને એક નંબર આપી દીધો. જો એક જ વાર વિકલન થયેલું છે dy/dx અને એની આખાની ઘાત પણ કેટલી છે? એક જ. બરાબર છે? હવે પર્ટિક્યુલર વાત છે વિયોજનીય ચલ વાળું વિકલ સમીકરણ. વિયોજન એટલે છૂટું પાડવું. શું લખ્યું છે? વિયોજનીય ચલ એટલે બે ચલ જે x અને y છે એને છૂટા પાડવાના છે. તો જે મેઈન વિધેય f of xy છે એમાંથી x વાળી ટર્મને અલગ કરો, y વાળી ટર્મને અલગ કરી દો. બરાબર? f of xy માંથી શું કરવાનું? x વાળી બધી ટર્મને અલગ કરી દો અને y વાળી બધી ટર્મને અલગ કરી દો. તો x વાળી બધી જ ટર્મને જે અલગ કરી એને નામ આપી દઈએ કોઈક અલગ વિધેય g of x અને y વાળી જે ટર્મને અલગ કરી એ વિધેયને નામ આપી દઈએ h of y. જો મેઈન વિધેય f of xy આખા વિધેયમાંથી x અને y ને અલગ કરી ને લખી શકાતું હોય તો f of xy ને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહેવાય. શું કહું છું બાળકો? f of xy માંથી x વાળી ટર્મ y વાળી બધી ટર્મ એને અલગ કરીને આ x વાળી ટર્મને g of x વિધેય, y વાળી ટર્મને h of y વિધેય આવું અલગ દર્શાવી શકાતું હોય તો આવા વિકલ સમીકરણને વિયોજનીય ચલ વાળું વિકલ સમીકરણ કહેવાય. વિયોજન અલગ કરવું, ચલને અલગ કરવા. તો આવી મેથડને આપણે શું કહે છે? વિયોજનીય ચલની રીત. બરાબર છે? તો ચાલો આપણે આની થોડીક ઇન્ફોર્મેશન લખી દઉં. બોલું છું. બરાબર છે? જો f of xy ને gx, f of xy ને gx એ x નું વિધેય હોય. અહીંયા લખીએ f of xy ને gx એ x નું વિધેય હોય. અને શું લખીશું પછી? h of y એ y નું વિધેય હોય. બરાબર છે? g of x એ x નું વિધેય હોય અને h of y એ y નું વિધેય હોય. તે રીતે બરાબર છે?
gx into h of y તરીકે દર્શાવી શકાય તે રીતે g of x into h of y તરીકે દર્શાવી શકાય બરાબર છે મતલબ શું થયું કેપિટલ f of x y બરાબર gx into h of y બરાબર છે એટલે શું લખાય f of xy is equal to gx into hy તો આવી રીતે દર્શાવી શકાય તો વિકલ સમીકરણ 1 તો વિકલ સમીકરણ 1 ને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહીશું મતલબ શું થયું અહીંયા કૌંસમાં લખી રાખો f of xy is equal to g of x into h of y મતલબ આવો થયો હવે આને ઉકેલવાની રીત બરાબર છે આ જ રીત છે પણ કેવી રીતે ઉકેલી શકાય જનરલ સ્વરૂપમાં તમને શીખવાડું બરાબર છે પછી આપણે દાખલા પણ લેવાના છે પણ જનરલ સ્વરૂપમાં શીખવાડું છું ધ્યાન રાખજો જો હવે અહીંયા આગળ જે dy upon dx બરાબર f of xy આપેલા છે બરાબર છે પણ f of xy બરાબર શું છે gx into hy so therefore dy upon dx is equal to g of x into hy આવું સ્વરૂપ મળ્યું બાળકો ધ્યાન રાખ આને ઉકેલવું છે એટલે વિકલિતની જે ટર્મ છે એને અહીંયાથી ગાયબ કરવી છે dy upon dx જોઈતા નથી તો વિકલિતની ટર્મને જોઈતી નથી તો સંકલન એપ્લાય કરવું પડે અહીંયા આગળ શું કરવું પડે સંકલન એપ્લાય કરવું પડે કેવી રીતે હવે જો હવે અત્યાર સુધી સંકલન કર્યું બરાબર છે સ્વતંત્ર સંકલન આપણે કર્યું ધારો કે ઇન્ટિગ્રેશન f of x into ખાલી dx લખ્યા હતા તો એનો મતલબ x ને સાપેક્ષ સંકલન ઇન્ટિગ્રેશન g of y into dy તો એનો મતલબ y ને સાપેક્ષ સંકલન તો હવે જો વિયોજનીય ચલ x વાળું બધું જ એક બાજુ y વાળું બધું જ એક બાજુ તો અહીંયા આગળ જો dy છે આ જે hy છે અહીંયા છેદમાં લખી દીધો ઇક્વલ ટુ g of x તો છે જ અહીંયા d of x dy upon hy is equal to g of x into dx શું કરીશું બરાબર છે અહીંયા dx dy છે તો બંને તરફ સંકલન એપ્લાય કરવું પડે બંને તરફ સંકલન તો therefore અહીંયા લખાશે 1 upon h of y into dy is equal to g of x into dx હવે જે વિધેય છે એનું સિમ્પલ સંકલન કરવાનું થશે બરાબર છે સંકલન કમ્પ્લીટ આવડવું જોઈએ જો બાળકો વિકલનનો ઉપયોગ આવ્યો હવે મેક્સિમમ સંકલનનો ઉપયોગ આવવાનો છે બરાબર સંકલનનો ઘણો બધો ઉપયોગ આવવાનો છે તો ધારી લઈએ ધારો કે 1 upon hy છે એનું સંકલન મળે છે h of y કેપિટલ h of y g of x નું સંકલન મળે છે g of x સ્ક્વેર અચળ c બરાબર છે જે માંગેલ ઉકેલ છે બરાબર છે એકદમ સહેલી મેથડ છે અહીંયા આગળ જે પહેલી મેથડ છે વિયોજનીય ચલની રીત ઘણી બધી સહેલી છે જે બીજી મેથડ છે એમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે બરાબર બીજી મેથડમાં થોડુંક ધ્યાન રાખવું પડશે કેવી રીતે કામ કરવાનું અને દાખલાઓ પણ થોડાક લાંબા છે ઓકે ચાલો હવે હું તમને ઉદાહરણ શીખવાડું મેથડ કહી દીધી તમને ઉદાહરણની વાત કરીએ અને ઉદાહરણ આપણે કયું આવ્યા છે ઉદાહરણ નંબર 9 તો dy upon dx equal to x plus 1
upon 2 minus y. y is not equal to 2. નો વ્યાપક ઉકેલ શોધો. નો વ્યાપક ઉકેલ શોધો. બાળકો બહુ સહેલોડા. અહીંયા આગળ જુઓ dy પણ dx. હા, હવે બીજી મહત્વની વાત, બીજી એકદમ મહત્વની વાત ધ્યાન રાખો. પરીક્ષામાં જ્યારે દાખલો પૂછશે ને તો તમને એવું નહીં કે વિયોજનીય ચલની રીતથી ગણો, કે સમપરિમાણથી ગણો, કે સુરેખ વિકલ સમીકરણ. વિકલ સમીકરણ જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં કઈ મેથડ એપ્લાય કરવી પડશે. વિયોજનીય ચલ, સમપરિમાણ કે સુરેખ વિકલ. બરાબર છે? આપણી જાતે ડિસાઈડ કરવાનું થશે. અહીંયા આગળ જોઈએ છે. ચલો અહીંયા આગળ જે વિકલ સમીકરણ આપ્યો છે એના ઉકેલની વાત કરું તો અન dy upon dx equal to x plus 1 upon 2 minus 1. બહુ સહેલો દાખલો, બહુ જ સહેલો દાખલો છે. શું કરીશું અહીંયા આગળ? તો હવે જો અંશમાં માત્ર x વાળી ટર્મ, છેદમાં y વાળી ટર્મ, તો જે 2 minus y છે એને dy સાથે લઈ જઈએ તો 2 minus y dy equal to x plus 1 into dx. x plus 1 into dx. હવે જો આનું ઉકેલ શોધવાનું છે તો અહીંયા આગળ x ને સાપેક્ષ, અહીંયા y ને સાપેક્ષ સંકલન કરવું પડે. અહીંયા આગળ સંકલન એપ્લાય કરીએ. ઇન્ટિગ્રેશન 2 minus y dy equal to integration x plus 1 into dx. હવે જો દાખલો બહુ જ સહેલો થઈ ગયો. સંકલન એકદમ સહેલું છે. ચાલો 2 છે તો એનું સંકલન, 2 છે એનું સંકલન શું આવવાનું? 2y. y નું સંકલન y સ્ક્વેર બાય 2 અને માઈનસ વડે ગુણવા પડે તો અહીંયા આગળ થઈ જશે પ્લસ. બરાબર છે? તો અહીંયા આગળ ફરી માઈનસ એઝ ઇટ ઇઝ. ચાલો સામેની બાજુ x નું સંકલન તો x સ્ક્વેર બાય 2 અને 1 છે એનું સંકલન થઈ ગયું x વત્તા કોઈક સ્ક્વેર અચળ c1 મૂકી દીધું. જો આ સ્ક્વેર અચળ શું મૂક્યો છે? c1. બરાબર છે? હવે જો દરેક જગ્યાએ છેદમાં 2 છે, 2 ટર્મમાં લસા લઈ લઈએ. બરાબર? લસા લઈએ. અહીંયા લખું છું તો અહીંયા આગળ થશે 4y minus y square. ઓકે, 4y minus y square. સામે લસા તો x નો વર્ગ, x નો વર્ગ. x છે એની સાથે 2 ગુણ્યા 2x plus 2c1. ક્લિયર? હવે 4y minus y square ને સામેની બાજુ લઈ જાઓ તો અહીંયા આગળ મળશે x નો વર્ગ minus y નો વર્ગ કયો સામે, 2x તો છે જ, 4y મૂકી દીધા મેં સામે minus 4y અને વત્તા 2c1 equal to 0. So therefore x square plus y square plus 2x minus 4y plus c બરાબર 0 જ્યાં c બરાબર 2c1. દાખલો અહીંયા આગળ પૂરો. જે આપણો વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક ઉકેલ છે. હવે જુઓ બાળકો, વિકલ સમીકરણ કક્ષા કેટલી હતી? 1. તો જે વ્યાપક ઉકેલ મળ્યો એમાં એક જ સ્ક્વેર અચળ મળ્યો. બરાબર છે? અહીંયા આગળ આપણે પ્રથમ કક્ષા, એક જ કક્ષાવાળા વિકલ સમીકરણની ચર્ચા કરવાની છે તો એના દરેકે દરેક વ્યાપક ઉકેલમાં માત્ર એક જ સ્ક્વેર અચળ મળશે. ઓકે, અહીંયા આગળ આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. બીજો દાખલો લઈએ છે ઉદાહરણ અને પછી. ઓકે, ચાલો આના પછીનું ઉદાહરણ નંબર 10 અને બહુ સરસ અને બહુ સહેલું છે. બાળકો 10મું ઉદાહરણ પણ જોઈ લઈએ અત્યારે. બરાબર? બહુ જ સહેલું ઉદાહરણ છે. રકમ લખી લઉં છું, ઉદાહરણ નંબર 10 અને રકમ શું છે તો કે dy upon dx is equal to 1 plus y square upon 1 plus x square
નો વ્યાપક ઉકેલ શોધો. ચાલો આનો વ્યાપક ઉકેલ શોધવાનો છે. મેથડ એની એ જ. ચાલો અહીંયા આગળ જોતા રહેજો કેવી રીતે કામ કરવાનું છે. વિકલ સમીકરણ આપ્યું છે, ધ્યાન રાખો એક જ કક્ષા છે અને પરિમાણ પણ એક જ છે. બરાબર. શરૂઆત કરું છું તો અહીં dy upon dx is equal to 1 plus y square upon 1 plus x square. જોઈ શકો છો તમે અંશ અને છેદ બંને અલગ અલગ જ વેરિયેબલ વાળું છે, ચલ વાળું છે. અંશમાં y છે, છેદમાં x છે. તો અહીંયા આગળ ટુકડા પાડવાની કે અલગ કરવાની, વેરિયેબલ ચલ અલગ કરવાની કોઈ જરૂર નથી. 1 plus y square ને આ બાજુ છેદમાં લઈ. યાદ રાખો જે વિકલિતની ટર્મ છે ને dy અને dx એને અંશમાં જ રાખવા પડે. તમે એવું લખો કે 1 plus x square upon dx તો ના ચાલે. 1 plus y square upon dy ના ચાલે. કારણ કે જો જ્યારે પણ સંકલન કર્યું છે ત્યારે શું કર્યું છે? ઇન્ટિગ્રેશન ફંક્શન dx કે dy હંમેશા અંશમાં હોય. તો અહીંયા આગળ થશે 1 plus y square છેદમાં તો dy ના છેદમાં 1 plus y square, અહીંયા આગળ આવશે dx ના છેદમાં 1 plus x square. બહુ સરળ થઈ ગયું. સંકલન કરી દો બંને બાજુ તો ઇન્ટિગ્રેશન dy upon 1 plus y square ઇન્ટિગ્રેશન dx upon 1 plus x square. સૂત્ર જાણો છો? 1 upon 1 plus x square યાદ કરો વિકલન. tan inverse x નું વિકલન શું? 1 upon 1 plus x square. તો 1 upon 1 plus x square નું સંકલન થશે tan inverse x. અહીંયા આગળ છે 1 upon 1 plus y square તો આનું સંકલન થવાનું tan inverse y અને અહીંયા આગળ સંકલન થશે tan inverse x વત્તા c. દાખલો પૂરો થઈ ગયો. જે માગેલ વિકલ સમીકરણ છે, જે માગેલ વિકલ સમીકરણ છે, જે માગેલ વિકલ સમીકરણ. જો દાખલો કેટલો નાનો છે, એકદમ સહેલો. એક કક્ષા એક સ્વેર અચળ. બરાબર છે. જેટલી કક્ષા એટલા જ સ્વેર અચળ આવે. આવી વાત આપણે ઓલરેડી આગળ કરી ચૂક્યા છે. બરાબર છે. અને અહીંયા આગળ જેટલા પણ વિકલ સમીકરણ છે બધા જ એક જ કક્ષા વાળા અને એક જ પરિમાણ વાળા છે. ચલો ના પછીનું બહુ જ સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 11 બહુ જ ફાઇન છે. ચાલો બાળકો હવે ઉદાહરણ 11 ની વાત કરી લઈએ. બરાબર છે. છેલ્લું ઉદાહરણ 10 જોયું, ઉદાહરણ 11 જોઈ લઈએ. બહુ સરસ મજાનું ઉદાહરણ છે. બરાબર છે. પેલા બંને ઉદાહરણમાં આપણે વ્યાપક ઉકેલ શોધ્યા. આની અંદર વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. અને કઈ રીતે? જો અહીંયા આગળ રકમ લખેલો પહેલા જ્યારે x બરાબર 0, જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 હોય ત્યારે y બરાબર 1 થાય. બરાબર. y બરાબર કેટલા થશે? 1 થશે. તો તે પ્રાથમિક શરત છે. આને શું કહેવાય? પ્રારંભિક શરત. પ્રારંભિક શરત. તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ કયું? તો કે dy upon dx is equal to -4xy square નો વિશિષ્ટ ઉકેલ મેળવો. નો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. ચાલો બાળકો અહીંયા આગળ એટલું તો ક્લિયર થઈ ગયું કે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે આપણે. વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. વ્યાપક ઉકેલ એટલે આપણે જાણીએ છીએ કે એની અંદર જેટલી કક્ષા હોય વિકલ સમીકરણની એટલા જ શું હોય? સ્વેર
અચળ, બરાબર છે, એટલા જ સ્ક્વેર અચળ હોય એવા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવાય. અને અહીંયા આગળ બધા જ વિકલ સમીકરણ એક કક્ષા અને એક પરિમાણ વાળા છે. અને વિશિષ્ટ ઉકેલ એટલે શું? તો કે વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળની કોઈ કિંમત મૂકતા, બરાબર છે, વ્યાપક ઉકેલમાં કોઈ સ્ક્વેર અચળની કિંમત મૂકતા જે ઉકેલ મળે એને કહેવાય વિશિષ્ટ ઉકેલ. પણ સ્ક્વેર અચળની કિંમત કેવી રીતે મળે? તો અહીંયા આગળ જે શરત આપી છે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1, આવી શરત આપેલી હોય એનો ઉપયોગ કરવાનો, બરાબર. વ્યાપક ઉકેલમાં જે વ્યાપક ઉકેલ મળે એમાં x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 1 મૂકી દેવાનું, બરાબર છે. અને પછી આપણે શું શોધવાના? સ્ક્વેર અચળ c ની કિંમત, અને ત્યારબાદ આપણને વિશિષ્ટ ઉકેલ મળે. જરૂરી નથી કે દર વખતે શરત આવી જ હોય. શરત બદલાય એમ સ્ક્વેર અચળની કિંમત પણ બદલાતી રહે, બરાબર છે. કોઈ પણ શરત હોય સ્ક્વેર અચળની કિંમત એકની એક આવે એવું હોય નહીં. બને એક્ઝામ અહીંયા કે x બરાબર 1 આપે અને y બરાબર 0 આપે, આવું ગમે તે, બરાબર, x અને y ની કિંમત આપી શકે. ચાલો શરૂઆત કરું તો અહીંયા આગળ dy upon dx, અહીં dy upon dx કેટલા આપેલા છે? -4xy². તો therefore હવે જો અહીંયા આગળ કઈ મેથડ ચાલે છે? વિયોજનીય ચલની રીત. x અને y બે ચલ છે એને અલગ અલગ કરીએ, બરાબર છે. તો અહીંયા આગળ y² ના છેદમાં લાવી દઈએ તો dy ના છેદમાં y² -4x dx. સંકલન કરી દઉં. જો અહીંયા આગળ સંકલન કર્યું y ના વર્ગને ઉપર લઈ જાઉં, y−2dy -4 સંકલનની બહાર સંકલન x dx. y−2 નું સંકલન જાણીએ છીએ y−1 upon -1 -4 અને x નું સંકલન x²/2 c. જો અહીંયા આગળ 2 2 4 શું મળે? તો કે માઈનસ y ની -1 ઘાત ને છેદમાં લાવી તો -1 upon y -2x² c. બંને બાજુથી માઈનસ કોમન એન્ડ કેન્સલ તો 1 upon y -2x² c. અને સમીકરણ નંબર 1 કહી દો. હવે જો અહીંયા આગળ સ્ક્વેર અચળ આવી ગયો તો આ કયો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ. તો અહીંયા આગળ લખીએ જે કયો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. હવે શું કરવાનું છે? વ્યાપક ઉકેલનો ઉપયોગ કરવાનો, શરતનો ઉપયોગ કરવાનો અને સ્ક્વેર અચળ c ની કિંમત શોધવાની અને c ની કિંમત પાછી આની અંદર મૂકી દો એટલે આપણને શું મળી ગયું? વિશિષ્ટ ઉકેલ. બરાબર છે. તો અહીંયા આગળ લખું છું, ધ્યાન રાખજો. તો હવે એકમાં પ્રારંભિક શરત કઈ છે? x બરાબર 0. એકમાં x બરાબર 0 તથા y બરાબર 1 મૂકતા, ચાલો સમીકરણ 1 છે એમાં x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 1 મૂકીએ તો therefore 1 implies 1 ના છેદમાં y એટલે કે 1 2x². તો 2 ગુણ્યા 0 નો વર્ગ ઓછા c. તો અહીંયા આગળ 1 -c. તો c બરાબર મળી ગયા -1. આ કિંમત ફરી પાછી સમીકરણ 1 માં મૂકવાની. તો therefore 1 implies શું મળ્યા? 1 upon y -2x² c એટલે પાછા -1. તો અહીંયા મળ્યા 1 upon y -2x² -+1. વ્યસ્ત કરવું હોય તો વ્યસ્ત કરી શકો. તો 1 upon y નું વ્યસ્ત y અને 2x² + 1 એનું વ્યસ્ત થશે 1 upon 2x² + 1. જે કયો ઉકેલ કહેવાય? જે વિશિષ્ટ ઉકેલ છે. જે વિશિષ્ટ ઉકેલ છે. સમજો બાળકો, અહીંયા આગળ વિશિષ્ટ ઉકેલ
આપણી જોડે વ્યાપક ઉકેલ છે એમાં c ની કોઈ કિંમત મૂકતા એટલે જે વિશિષ્ટ ઉકેલ આવે એ હંમેશા વ્યાપક ઉકેલમાંથી જ આવે. વ્યાપક ઉકેલમાં ખાલી સ્ક્વેર અચળ c ની કિંમત મૂકી દેવાની અને આપણને ઈઝીલી આન્સર મળી જાય. ઓકે, દાખલો અહીંયા આગળ પૂરો કરીએ, લેક્ચર પણ અહીંયા આગળ પૂરો કરીએ છીએ. બહુ જ સહેલો દાખલો છે. અને હવે વિયોજનીય ચલની રીતના ઘણા બધા દાખલા છે. આખું સ્વાધ્યાય 9.4 વિયોજનીય ચલની રીતે જ કામ કરવાનું છે. ઓકે, તો થોડા દાખલા હું તમને શીખવાડવાનું છું. હજુ ઉદાહરણ બાકી છે. સ્વાધ્યાય 9.4 આખું બાકી. એને રિલેટેડ પ્રકરણ સ્વાધ્યાય 9 કે પ્રકરણ ઉદાહરણ આ બધું જ કામ આપણે સાથે કરીશું. ઓકે, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. વિયોજનીય ચલ આ મેથડ વ્યવસ્થિત સમજજો તો અઘરું પડશે નહીં. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરજો.